નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જમીન પચાવી પાડવાનો કાયદો અંતર્ગત વાત કરી રહ્યા છીએ. હવે જેની જમીન પચાવી પાડવામાં આવી છે એની અરજી કોને કરવી અને કેવી રીતે કરવી એની આપણે ઉત્તરોત્તર વિડીયામાં માહિતી આપતા જઈ રહ્યા છીએ. આજે અરજી કોને કરવી એની વિશે આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો જેની જમીન પચાવી પાડવાનો બનાવ બન્યો હોય, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખેડૂતની જો જમીન પચાવી પાડેલ હોય તે વ્યક્તિએ નિયત નમૂનામાં જિલ્લા કલેક્ટર સમક્ષ એટલે તેમને જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લાના કલેક્ટર સમક્ષ એક અરજી કરવાની હોય છે, પણ એ નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે. આ અરજીની તપાસ સંબંધિત વિસ્તારના પ્રાંત અધિકારી મારફત સમય મર્યાદામાં કરવાની હોય છે. હવે કલેક્ટર જે છે અરજી ક્યાં ટ્રાન્સફર કરશે? તેના પ્રાંત અધિકારી કર્મચારી જોડે. જિલ્લા કલેક્ટર કોઈ પણ અરજી પર ધ્યાન ન આપે, જો સમજી લો કે ભાઈ જિલ્લા કલેક્ટર જે છે કોઈ દબાણ હેઠળ અથવા કોઈ કારણસર એમાં ધ્યાન આપતા નથી, તો પક્ષકાર શું કરે? તો પક્ષકાર સીધા સંબંધિત સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે. એક રસ્તો છે કે જો કલેક્ટર જો એમાં ધ્યાન આપતા ના હોય તો એ સીધું સક્ષમ કોર્ટ એટલે સ્પેશિયલ કોર્ટ ઉપર જઈ અને એની રજૂઆત કરી છે. કોર્ટ સમય મર્યાદા અંગે સુઓ મોટો દાખલ કરી શકે છે. જો એમને લાગે કે ખરેખર આ જમીનમાં જે છે એ ખરેખર પચાવી પાડવામાં હોય છે તો કોર્ટ સુઓ મોટો સમય મર્યાદામાં તપાસ કરી શકે છે. તો આ છે ખેડૂતોએ જેની જમીન ઘસાઈ ગઈ હોય અથવા અસામાજિક તત્વો દ્વારા પડાઈ લેવામાં આવે હોય તો આ પ્રક્રિયાને એને અનુસરવી જોઈએ. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો છે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ઓછો નહીં. ચેનલને નરેશ મકવાણા 1983 ચેનલનું નામ છે. જય જવાન જય કિસાન.